આજકાલ કેટલાક લોકો એવું સમજવા લાગે છે વધારે ખાવાથી શક્તિ વધે છે, આ ખાવાનું ખાવાથી શક્તિ વધતી નથી, કદાચ વધે તોય ટકતી નથી. સંયમથી શક્તિ વધે છે. આંખનો સંયમ, જીભનો સંયમ, મનનો સંયમ. તપશ્ચર્યામાં એક એક ઇન્દ્રિયનો સંયમ રાખવો પડે છે. પ્રાચીન બલી રાજાએ દશ પ્રચેતાઓને આજ્ઞા કરી શ્રી બનો. તપશ્ચર્યા કરવાથી શક્તિ વધશે, બળવાન બધું જ કરી શકે. દશ પ્રચેતાઓ કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવરમાં આવ્યા છે. શું કરીએ કઈ સૂઝતું નથી. જે ભગવાનના માટે ઘર છોડે છે, જે સર્વમાં સદભાવ રાખીને ઘર છોડે છે. ઘરમાં ઝઘડો થાય ત્યારે ઘર છોડવું નહીં. ઘરમાં ઝઘડો કરીને જે ઘર છોડે છે એને ઘરના વાસ્તુદેવ શાપ આપે છે. ઘર છોડવું હોય બધાને વંદન કરો, પ્રેમથી ઘર છોડવું. જે પરમાત્માના માટે ઘર છોડે છે, જે સદભાવથી ઘર છોડે છે એને ભગવાન શંકર દર્શન આપે છે. ભાગવતમાં અનેક વાર એવું વર્ણન કર્યું છે. ભગવાન શંકર જગત ગુરુ છે, બધાના સદગુરુ શિવ છે. જગતમાં જેટલા ધર્મ સંપ્રદાયો છે એ બધાના આચાર્ય પરમાત્મા સદાશિવ છે. કસ્તમ ચરાચર ગુરુમ, સર્વના સદગુરુ શિવ છે. પ્રચેતાઓ નારાયણ સરોવરમાં આવ્યા છે, કઈ સૂઝતું નથી. ભગવાન શંકરને દયા આવી છે. જે વૈષ્ણવોએ નારાયણ સરોવરની યાત્રા કરી હોય એમને ખબર છે નારાયણ સરોવરમાં કોટેશ્વર મહાદેવ છે. પ્રચેતાઓ નારાયણ સરોવરમાં બેઠા છે. શું કરવું સૂઝતું નથી. શિવજીને દયા આવી. એમને હું ઉપદેશ કરવો. ગણ 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 ઘંટા નાદ થયો. મધુર મંગલ ગીત કાને આવે છે. આવો મધુર નાદ ક્યાંથી આવે છે? પ્રચેતાઓ ચારે બાજુ જોવા લાગ્યા. નારાયણ સરોવરમાંથી ભગવાન શંકર બહાર આવ્યા. એમને ભગવાન શંકરના દર્શન થયા છે. શિવજીને વંદન કરે છે. શિવજીએ કૃપા કરીને રુદ્રગીતનો ઉપદેશ કર્યો અને કહ્યું આ રુદ્રગીતનો તમે જપ કરો. જપ કરવાથી જીવન સુધરે છે. જપ કરવાથી જ વાસનાનો વિનાશ થાય છે. જપ કરવાથી જ પાપની આદત છૂટે છે. જપ કરવાથી જીવન દિવ્ય બને છે. હાથમાં પૈસો હોય ને તો દાન આપવું કઈ કઠણ નથી. યજ્ઞ કરવું કઠણ નથી. જાત્રા કરવી કઠણ નથી. પૈસાનો ખેલ છે. શાંતિથી બેસીને જપ કરવો બહુ કઠણ. તમે કથામાં 2-3 કલાક બેસો છો, કથા પૂરી થયા પછી તમારા ઘરમાં 2 કલાક શાંતિથી બેસીને જપ કરશો. જપ કરવો બહુ કઠણ છે. પુસ્તકો વાંચવા કઠણ નથી. લોકો પુસ્તકો વાંચે છે, વાતો કરે છે. 2 કલાક શાંતિથી બેસીને જપ કરી શકતા નથી. જપ કર્યા વિના પાપની આદત છૂટતી નથી. પુસ્તકો વાંચવાથી શબ્દ જ્ઞાન વધે છે, પાપ છૂટતું નથી. દાન આપવાથી પુણ્ય વધે છે, પણ દાન આપવાથી પાપ છૂટતું નથી. શાંતિથી ઘરમાં બેસીને જપ કરો. પ્રચેતાઓએ જપ કર્યો છે. રુદ્રગીતનો જપ કરે છે. ભાગવતમાં એવું લખ્યું છે 10,000 વર્ષ સુધી ધૈર્ય ધારણ કરીને શાંતિથી જપ કરે. અતિશય ભૂખ લાગે ત્યારે 1 વાર ફળ ખાય છે. આખો દિવસ રુદ્રગીતનો જપ કરે છે. 10 વર્ષ સહસ્રાણી પુરંજન મતોશયન 10,000 વર્ષો સુધી જપ કર્યો. 10,000 વર્ષ પછી એમને ભગવાન નારાયણના દર્શન થયા છે. પ્રચેતાઓને નારાયણના દર્શન થાય છે. એ કથા 4th સ્કંદના સમાપ્તિમાં આવે છે. મધ્યમાં એક પુરંજન પ્રકરણ આવે છે. એને પુરંજન આખ્યાન કહે છે. પ્રચેતાઓના પિતા પ્રાચીન બરી રાજા છે. તે પ્રાચીન બરી રાજા કર્મકાંડમાં બહુ નિષ્ણાત છે. એક યજ્ઞ પૂરો થાય કે બીજો કરે, બીજો પૂરો થાય કે ત્રીજો કરે. અનેક એને યજ્ઞ કર્યા છે. નારદજી મહારાજ એકવાર એને મળવા ગયા અને પ્રાચીન બરી રાજાને કહ્યું છે તે ઘણા યજ્ઞો કર્યા, યજ્ઞ કરવાથી તને શાંતિ મળી? રાજાએ કહ્યું શાંતિ તો નથી. તો તું યજ્ઞ શા માટે કરે છે? કે મને પ્રભુએ સંપત્તિ બહુ આપી છે, સંપત્તિનો સદુપયોગ કરું છું. યજ્ઞમાં દેવોની પૂજા થાય, યજ્ઞમાં ગરીબોને અન્નદાન થાય. સંપત્તિનો સદુપયોગ કરું છું, પણ યજ્ઞ કરવાથી મને શાંતિ નથી. નારદજીએ કહ્યું કે તને ભગવાનના દર્શન થયા નથી, તેથી શાંતિ નથી. તું ભગવાનને તો જાણતો નથી. તને ખબર નથી કે તું કોણ છું. તને ખબર નથી કે તું કેવો છું. લોકો જગતને જુએ છે, જગતનો વિચાર કરે છે. કોઈ દિવસ વિચાર કરતા નથી કે હું કેવો છું, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારા જીવનનું લક્ષ્ય શું છે. જગત કેવું છે વિચાર કરવાથી શું લાભ છે? હું કેવો છું, મારું મન કેવું છે, મારું જીવન કેવું છે. તમારા મનને જુઓ, તમારા જીવનને તમે જુઓ. જીવ ઈશ્વરને તો જાણતો નથી. આ જીવ સંસાર સુખમાં એવો ફસાયેલો છે, એને ખબર નથી કે હું કેવો છું. એ પોતાના સ્વરૂપને પણ જાણતો નથી.
જે આત્મ સ્વરૂપને જાણે નહીં એ પરમાત્માને કેવી રીતે ઓળખી શકે? જે આત્મ સ્વરૂપને જાણે છે એને પરમાત્માનો અનુભવ જલ્દી થાય. તું તારા સ્વરૂપને પણ જાણતો નથી. પ્રાચીન વરી રાજાને નારદજીએ અધ્યાત્મ વિદ્યાનો ઉપદેશ કર્યો છે. બે મિત્રોની હું તને કથા સંભળાવું, જે કથા સાંભળવાથી તને તારા સ્વરૂપનું જ્ઞાન થશે. બે મિત્રો હતા. એકનું નામ પુરંજન અને બીજા મિત્રનું નામ હતું અવિજ્ઞાત. અવિજ્ઞાત અને પુરંજન બેની મૈત્રી છે. પ્રત્યેક કામમાં અવિજ્ઞાત પુરંજનને સાથ આપે છે, મદદ કરે છે. અવિજ્ઞાતનો સ્વભાવ એવો સરળ છે, મારા મિત્રના હાથમાં હું આપું તો લેતા એને સંકોચ થશે, પોતાનું સ્વરૂપ છુપાવીને આપે છે. આપનારો દેખાતો નથી, મારા મિત્રને સંકોચ ન થાય. મારે એને ઘણું ઘણું આપવું છે પણ પોતાનું સ્વરૂપ છુપાવીને આપવું છે. અવિજ્ઞાત ઈશ્વર છે અને પુરંજન તે જીવ છે. જીવ ઈશ્વરની મૈત્રી છે. ઈશ્વર જીવને ઘણું ઘણું આપે છે પણ પોતાનું સ્વરૂપ છુપાવી રાખે છે, લેનારને સંકોચ ન થાય. અને તેથી ભગવાન સ્વરૂપને છુપાવીને જીવને ઘણું આપે છે. આ વરસાદ કોણ પાડે છે? વરસાદ પાડનારો દેખાતો નથી. જીવના માટે ભગવાન વરસાદ પાડે છે. ભગવાન જીવને કહે છે એક કામ તું કર ને એક કામ હું કરું. ધરતી ખેડવાનું કામ તારું, વરસાદ પાડવાનું કામ મારું. વરસાદ પડ્યા પછી ધરતીમાં બીજ વાવવાનું કામ તારું, બીજમાંથી અંકુર ઉત્પન્ન કરવાનું કામ મારું. બીજમાંથી અંકુર કેવી રીતે ઉત્પન્ન થાય છે? કોણ ઉત્પન્ન કરે છે? માનવની બુદ્ધિ કામ કરતી નથી, ભગવાનની લીલા છે. ભગવાનનું સ્વરૂપ દેખાતું નથી, તેમ ભગવાનની લીલાનું રહસ્ય સમજવું એ પણ કઠણ. બીજમાંથી અંકુર ભગવાન ઉત્પન્ન કરે છે. અંકુર ઉત્પન્ન થયા પછી ભગવાન જીવને કહે છે ખેતરને હાચવવાનું કામ તારું, અન્ન ઉત્પન્ન કરવાનું કામ મારું. ખેતરને હાચવજે, અન્ન હું ઉત્પન્ન કરીશ. અન્નમાં રસ ભગવાન ભરી દે છે. ચંદ્ર કિરણો દ્વારા અન્નમાં રસ પરમાત્મા આપે છે. પુષ્ણામિ ચૌષધિ સર્વાહ સોમો ભૂત્વા રસાત્મક. અન્ન ભગવાન ઉત્પન્ન કરે છે. અન્ન ઉત્પન્ન થયા પછી ભગવાન જીવને કહે છે બેટા ખાવાનું કામ તારું અને પચાવવાનું કામ મારું. જીવ ખાય છે, ભગવાન ખાધેલું પચાવે છે. ભગવાન ખાતા નથી, માનવ જે ખાય છે તે પચાવે છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્ન ચતુર્વિધ. રાત્રે લોકો જમીને સુઈ જાય છે, ભગવાન પચાવે છે. ભગવાન કહે છે જમ્યા પછી સુવાનું કામ તારું અને તારી પાસે બેસીને આખી રાત જાગીને તને હાચવવાનું કામ મારું. ભગવાન સુતા નથી, ભગવાન જાગે છે. નિદ્રામાં જીવનું રક્ષણ કોણ કરે છે? ભગવાન કરે છે. કાન ઉઘાડા હોય છે, કદાચ નિદ્રામાં કાનમાં કોઈ જીવ જંતુ જાય તો માનવની શું દશા થાય? નિદ્રામાં ઈશ્વર જીવનું રક્ષણ કરે છે. ભગવાન સુતા નથી, ભગવાન જાગે છે. ભગવાન જાગે છે એનું એક પ્રમાણ છે. રાત્રે સુતા પહેલા પથારીમાં બેસીને વધારે નહીં તો અડધો કલાક ભગવાનના નામનો જપ કરો. ભગવાનને વંદન કરીને પ્રાર્થના કરો તમારી કૃપાથી આજનો દિવસ આનંદમાં ગયો. મારી એવી ઈચ્છા છે આવતીકાલે સવારે મારે 4 વાગે ઉઠીને તમારું ધ્યાન કરવું છે, તમારી પૂજા કરવી છે. મને 4 વાગે તમે જગાડો. તમારા ભગવાનને તમે આટલું કહીને સુઈ જાઓ તો ભગવાન બરાબર 4 વાગે તમને જગાડશે. તમે કરીને જુઓ. તમારા ભગવાનને એવું કહેજો કે મારે 5 વાગે ઉઠવું છે, 5 વાગે ભગવાન જગાડશે. ભગવાન તો જગાડે છે. જીવને પથારી છોડવાની ઈચ્છા થતી નથી, કેટલા જાગે છે પછી વાતો પણ કરે છે હું જાગતો હતો. કે જાગીને તે શું કર્યું? કઈને પથારીમાં પડ્યો હતો. જાગ્યા પછી જે પથારીને છોડતો નથી એના જેવો મૂર્ખો કોઈ નથી. જાગ્યા પછી પથારીને જય શ્રી કૃષ્ણ કરો, બહુ થયું, સાવધાન થઈને ભક્તિ કરો. તમે ભગવાનને કહેશો 5 વાગે ઉઠવું છે તો ભગવાન 5 વાગે તમને જગાડશે. ભગવાન સુતા નથી, ભગવાન જાગે છે. પ્રત્યેક કામમાં ઈશ્વર જીવને સાથ આપે છે. ભગવાન જીવ સાથે જ રહે છે. જીવના મિત્ર પરમાત્મા છે. કોઈ જીવ તમારો મિત્ર થઈ શકે એમ નથી. મિત્ર તો ભગવાન છે. ભગવાન સર્વકાળ સર્વ જીવો સાથે જ રહે છે.